રાજકોટમાં આગામી 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ કાયદાનો કડકપણે અમલ થવા જઈ રહ્યો છે. સરકારી તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા આ બાબતની અનેક વખત જાહેરાત કરવામાં આવી ચૂકી છે અને પોલીસ તંત્ર હેલ્મેટ કાયદાનો અમલ કરાવવા માટે ક્યાંક ને ક્યાંક મક્કમ પણ દેખાઈ રહ્યું છે. ત્યારે આજે આપણે ચક્રવાત ન્યૂઝ ખાસ આ હેલ્મેટ કાયદા સામે 2005માં સવિનય કાનૂન ભંગની લડત કરી અને લોકોને આ બાબતે જાગૃત કરનાર રાજકોટના સામાજિક અગ્રણી અને ગાંધીવાદી સજ્જન એવા અશોકભાઈ પટેલના નિવાસસ્થાન પર પહોંચ્યા છીએ. ચક્રવાત ન્યૂઝ દ્વારા આજે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવશે કે ખરેખર રાજકોટવાસીઓ અત્યારે હેલ્મેટ શા માટે નથી પહેરતા અને શહેરીજનો માટે હેલ્મેટ જરૂરી છે કે નહીં એ બાબતમાં અશોકભાઈ પટેલના વિચારો કયા પ્રકારના છે. આપણે અશોકભાઈ પટેલની મુલાકાત લઈ તેમની પાસેથી જ આ બાબતે વધુ વિગત જાણવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર અશોકભાઈ. નમસ્કાર. કેમ છો? ચક્રવાત ન્યૂઝના દર્શકોને હું જણાવવા માંગીશ કે આજે આપણે અશોકભાઈ પટેલ કે જેઓ રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હેલ્મેટ સત્યાગ્રહી તરીકે જાણીતા છે, ગાંધીજીને આદર્શ માની એમના વિચારોને જીવનમાં ઉતારી તેઓ અનેક મુદ્દાઓ પર આજે માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં કામ કરી રહ્યા છે. તો ખાસ કરીને જે 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ કાયદાનું કડકપણે પાલન કરવાનું તંત્ર જણાવી રહ્યું છે અને રાજકોટવાસીઓમાં આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે. તો આ બાબતે ખરેખર તો હેલ્મેટનો શા માટે અશોકભાઈ જે તે વખતે 2005માં આંદોલન કરી અને વિરોધ કર્યો હતો, એની પાછળની એમની દ્રષ્ટિકોણ કયો હતો એ જાણવાનો આજે આપણે ખાસ પ્રયાસ કરીશું. પણ એ આપણે જ્યારે આવી ચૂક્યા છીએ અને અશોકભાઈ નો જે આખો એમનો રૂમ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે પુસ્તકો છે. તો હું કિશનભાઈને વિનંતી કરીશ કે થોડું પુસ્તકો તરફ પણ નજર કરો, આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે. અનેક પ્રકારના ફિલોસોફીના, ધર્મના અને ખાસ કરીને આપણા દેશના કોન્સ્ટિટ્યુશનને લગતા પુસ્તકોનો આખો ભંડાર અશોકભાઈ પાસે છે. અશોકભાઈ ખુદ જ એક જબરજસ્ત પુસ્તક છે એવું આપણે કહી શકીએ, કારણ કે એની પાસે જ્ઞાનનો અદ્ભુત ખજાનો છે. વર્ષોથી અલગ અલગ ક્ષેત્રો ઉપર તેઓ કામ કરતા રહ્યા છે અને આ બધું એમનો જે રૂમ છે એમાં આપણે એમનું વ્યક્તિત્વ છે એને અનુરૂપ જે આખું વાતાવરણ છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. મારા વાહન ઉપર મેં બોર્ડ વેલ્ડિંગ કરાવીને લાંબો સમય સુધી રાખ્યું. ગેરબંધારણીયતા જે કાંઈ બાબત હોય એના વિશે જો વાત કરવી હોય તો કઈ રોડ ઉપર પોલીસ સાથે તો ન થઈ શકે કે સરકારને અવારનવાર 5 વર્ષે 10 વર્ષે માતાજી આવે અને સરકાર અને પોલીસ ધૂણવા માંડે અને નાગરિક બિચારો ધ્રુજવા માંડે. પણ આપે મને લેખિત ગેરંટી દેવી જોશે કે મારો અકસ્માત જ્યારે ચૂંટણી આવે ત્યારે મારામાં બુદ્ધિ હોય અને જ્યારે હું વાહનની કિક મારું ત્યારે મારામાં બુદ્ધિ ના હોય. હેલ્મેટ છે એ પ્રોડક્ટ છે અને સરકાર છે એ દલાલ છે. કે આ જે કાયદો છે એમાં નાગરિકની ચિંતા ઓછી અને ક્યાંક ને ક્યાંક કોઈ કંપનીઓનો બિઝનેસ વધારવાની ચિંતા વધુ હોય. એટલે હવે આવી નોનસેન્સ વાતો છે ને સરકારને કહીશ, આ અકલનું પ્રદર્શન છે ને એ બંધ કરો. નમસ્કાર અશોકભાઈ. આમ તો અશોકભાઈ સાથે મને પણ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં કામ કરવાની તક મળી છે. અમારા વડીલ જન છે. અશોકભાઈ, ખાસ કરીને હું તમને આજે જ્યારે રાજકોટની અંદર હેલ્મેટને લઈને લોકોની અંદર ચહેલ પહેલ જોવા મળી રહી છે, રાજકોટવાસીઓ કે જેણે ક્યારેય હેલ્મેટ પહેર્યું જ નથી એવું આપણે કહી શકીએ. જ્યારે આપણે રોડ ઉપર નીકળીએ છીએ તો મોટા ભાગના જે ટુ વ્હીલ ચાલકો હોય છે એમના માથા ઉપર કે હેલ્મેટ જોવા મળતા નથી. પરંતુ તંત્ર એવું આજે કહી રહ્યું છે, ભારપૂર્વક કહી રહ્યું છે કે 8 સપ્ટેમ્બરથી તેઓ રાજકોટ શહેરમાં પણ હેલ્મેટ કાયદાનો કડકપણે અમલ કરવા જઈ રહ્યું છે અને એની ભીતિ રાજકોટવાસીઓમાં જોવા મળી રહી છે. રાજકોટના વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોની આ બાબતમાં પ્રતિક્રિયાઓ પણ આવી ચૂકી છે કે અમને આ કાયદો મંજૂર નથી. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે તો લેખિતમાં પણ આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું છે કે ભાઈ શહેર માટે હેલ્મેટ છે એ જરૂરી નથી. તો આ હેલ્મેટ આંદોલનના કે હેલ્મેટ સત્યાગ્રહના આપ પ્રણેતા રહ્યા છો, ત્યારે હું આપની પાસે જાણવા માંગીશ કે 2005 વખતની પરિસ્થિતિ શું હતી અને તમે કઈ રીતે એની અંદર હેલ્મેટ સામે લોકોને જાગૃત કરવા માટેની તૈયારી કરી હતી અને તમારા અનુભવો કયા પ્રકારના રહ્યા હતા? સૌથી પહેલા તો હવે જિજ્ઞેશભાઈ આજની વાત કરીશ
આજે જ્યારે આને લાગુ કરવા માટે પોલીસે સરકારે એનો પ્રચાર ઓલરેડી ચાલુ કરી દીધો છે. લોકોને ભયભીત કરવાનું ઓલરેડી જ્યારે ચાલુ કર્યું છે, ત્યારે ઘણા બધા એવા મિત્રોએ મારો સંપર્ક કર્યો અને મને કીધું કે હવે આજના આ સમયે આપણે શું કરવું જોઈએ. ત્યારે એક માર્ગદર્શન સ્વરૂપે અમે અત્યારે જે નક્કી કર્યું અને બીજા નાગરિકો માટે પણ જે માર્ગદર્શન હોઈ શકે છે એને હું જરા તમને કહેવા ઈચ્છીશ. આ જુઓ, અહીંયા આ તમને કદાચ ખ્યાલ હશે 2005 અને 6 માં મારા વાહન ઉપર મેં બોર્ડ વેલ્ડિંગ કરાવીને લાંબો સમય સુધી રાખ્યું હતું. ત્યારે આ જ સૂત્ર હતું. અત્યારે તો એ વાહન બદલાઈ ગયું છે, એટલે અત્યારે વાહન ઉપર જ્યારે બેસીએ કે બહાર નીકળીએ ત્યારે એક આ છાતી ઉપર અને એક આ પીઠ ઉપર બંને તરફ આ પ્રમાણે આમાં લખેલું લખાણ આપ જોઈ શકો છો. અને બંને જે લખાણ છે, આ લખાણમાં આપ જોઈ શકો છો કે તમારું ધ્રુવ વાક્ય રહ્યું છે, આમાં તો ધ્રુવ મારું છે. વાક્ય રહ્યું છે. એ સમયનો મારો અનુભવ તમને કહું. ઘણા લોકો, હું ક્યારેક પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવતો હોઉં એટલે હું આમ પાછળ વળેલો હોઉં તો આ વાક્ય વાંચે ત્યારે કોઈ વ્યક્તિ આવીને મને પૂછે કે કાકા તમને આ હેલ્મેટ કાયદો કેમ મંજૂર નથી? એટલે હું એને કહું ભાઈ આગળ વાંચી લે, કારણ કે એને પાછળ વાંચ્યું હોય. બરાબર. હવે આગલું વાંચે ને મને કહે ભાઈ આ તમારો કહેવાનો અર્થ શું છે, આ માથું મારું છે. એટલે હું કહું પાછળ. બરાબર. એટલે આ બંને વાક્યો એકબીજા સાથે પૂરક છે, જોડાયેલા છે. બિલકુલ. બીજું, આજે અત્યારે આ શું છે, આ એકચ્યુઅલી આ જુલમ સામે આ સત્યાગ્રહ છે, સવિનય કાનૂન ભંગ છે. અને કહેવાનું શું થાય છે? કહેવાનું એ થાય છે કે ભાઈ તમે કોર્ટમાં કેસ કરો. પોલીસને કહેવાનું થાય છે, કારણ કે કોઈ પણ નાગરિકને જો માની લો કે હેલ્મેટ નથી પહેરવો તો એ કોની સાથે વાત કરે અને શું વાત કરે? માની લો કે આ કાયદાની કાયદેસરતા, ગેરકાયદેસરતા, ગેરબંધારણીયતા જે કાંઈ બાબત હોય એના વિશે જો વાત કરવી હોય તો કઈ રોડ ઉપર પોલીસ સાથે તો ન થઈ શકે. એટલે લોકોને અમે માર્ગદર્શન એ આપીએ છીએ કે ભાઈ આપણે બધા, કોઈ પણ જેને ઈચ્છા ના હોય એ હેલ્મેટ ન પહેરે, અને જેમને ઈચ્છા છે એની માટે તો કશો વાંધો નથી, ભલે પહેરે. જેને ઈચ્છા ના હોય હેલ્મેટ ન પહેરે, દંડ ન આપે અને કોર્ટમાં કેસો ભલે થાય, અઢળક કેસો ભલે થાય, અને એ જે કાંઈ અઢળક કેસો હજારોની સંખ્યામાં થશે એને બધાને ક્લબ કરી ને આપણે નીચલી કોર્ટ, અને નીચલી કોર્ટમાં જો આપણી વાત નહીં સ્વીકારાય તો ઉપલી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. પણ હવે આ વસ્તુને મૂળથી કાપવી જોઈએ, કારણ કે આપણે જોઈએ છીએ 1988 નો બનેલો આ કાયદો, અને આજે લગભગ 37 વર્ષ થયા. અને એમાંય જોઈએ છીએ કે સરકારને અવારનવાર 5-5 વર્ષે, 10-10 વર્ષે માતાજી આવે, 5 વર્ષે માતાજી આવે, 10 વર્ષ પછી માતાજી આવે, અને સરકાર અને પોલીસ ધૂણવા માંડે અને નાગરિક બિચારો ધ્રુજવા માંડે. તો આ સ્થિતિ એ તો બહુ ખોટી છે. એટલે જ્યારે આવી વાત કરીએ ત્યારે એક વાત એ પણ થાય કે ભાઈ આમાં આ હેલ્મેટ કાયદો મંજૂર નથી, તો શા માટે મંજૂર નથી? એક તો જુઓ, આ ગુલામીને વધારનારો કાયદો છે, એટલે કીધું કે આ માથું મારું છે. બરાબર. બીજી વાત એ છે કે જ્યારે આ માથા ઉપર સરકાર જ્યારે બળજબરીથી હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખે છે, પહેરાવવાનો આગ્રહ રાખે છે, ત્યારે એક વાત તો ચોક્કસ છે કે સરકારને એવી ખાતરી છે કે મારો એટલે કે પહેરનારનો એક્સિડન્ટ ચોક્કસપણે થવાનો જ છે. ત્યારે આ જ વાત આજે જેવો ગુજરાતના, મને લાગે ડીજી છે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, વિકાસ સહાય, એ જે તે સમયે 2005-6 માં અમદાવાદમાં
ટ્રાફિક ડીસીપી હતા, એમણે મને આ સવાલ કર્યો હતો. ત્યારે મેં એમને એ પૂછ્યું હતું કે સાહેબ, હું હેલ્મેટ તો પહેરી લઉં, પણ આપે મને લેખિત ગેરંટી દેવી જોશે કે મારો અકસ્માત ક્યારે થશે. કારણ કે હવે હું 2000ની હેલ્મેટ પહેરીને સેફ થઈ ગયો, તો હવે હું પડું એનો વાંધો નહીં. બરાબર. એટલે મારો અકસ્માત થવો જોઈએ, અને ક્યારે થવો જોઈએ એ આપે મને લેખિત કહેવું જોશે. ભલે તમે ચોક્કસ દિવસ વાર તારીખ ના આપો, પણ 2 વર્ષમાં એકાદો અકસ્માત તો થશે, કે 5 વર્ષમાં એકાદો અકસ્માત તો થશે જ, કે 20 વર્ષમાં તો થશે જ. અને ન થાય, માની લો 20 વર્ષ સુધી મેં હેલ્મેટ પહેર્યું, મારો કોઈ અકસ્માત જ ન થયો, તો એનું મને શું વળતર મળશે? હું 20 વર્ષ સુધી આ હેલ્મેટ ને ઢળ્યું, અને એવી હેલ્મેટ ને ઢળ્યું કે જે મને ગમે ત્યારે બેવફા બની શકે. કારણ કે મારો અકસ્માત થાય, મને કોઈ ઠોકર મારે, હું ડાબી બાજુ પડું અને મારો હેલ્મેટ જમણી બાજુ ભાગી જાય, તો આવું તો ના જ ચાલે ને. આપણે જોયું છે એવું તો બની શકે છે. માટે અશોકભાઈ, સરકારી તંત્રની દલીલ એવી છે કે આનાથી સેફટી રહે છે, વ્યક્તિની, નાગરિકની સેફટી માટે થઈને આ કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ તમારું એવું કેવું છે કે સેફટીની કોઈ ગેરંટી નથી. તો ખરેખર આ બાબતનો નિર્ણય છે હવે એને કોણે કરવો જોઈએ? કે કારણ કે બંનેની દલીલ અલગ અલગ પ્રકારની છે, બંનેના તર્ક અલગ અલગ પ્રકારના છે. આપ એવું કહી રહ્યા છો કે ભાઈ અકસ્માત થાય ત્યારે પણ ગેરંટી નથી, અકસ્માત થશે એની કોઈ ગેરંટી નથી, એમ અકસ્માત થયા પછી પણ હેલ્મેટ છે જીવ બચાવશે એવી કોઈ ગેરંટી નથી. તો ખરેખર તો આ બાબતે સર્વે પણ થવો જોઈએ કે કેટલા અકસ્માતો થાય છે અને હેલ્મેટ પહેરનારા કેટલા લોકો છે બચે છે ને કેટલા લોકો છે એને દુર્ઘટનાનો ભોગ બને છે. તો આ પ્રકારનો કોઈ સર્વે કે આવું કોઈ સરકારી તંત્રએ કોઈ કર્યું એવું તમારા ધ્યાનમાં છે અશોકભાઈ? જુઓ જિજ્ઞેશભાઈ, આ તો સામાન્ય બુદ્ધિની વાત છે. વાત છે બચવાની, જીવન બચાવવાની. તો આજે મારા ઘરમાં 150 વર્ષના એકેય વડીલ જીવતા નથી, એ જ સર્વે છે ને. કયા ઘરમાં 150 વર્ષનો વડીલ જીવે છે? અચ્છા, જ્યારે વાહન વ્યવહાર નહોતો ત્યારે મૃત્યુ નહોતું, એટલે મૃત્યુ તો હંમેશા થતું હોય છે. બીજી વાત એ છે કે મને માથામાં જ લાગશે. હવે બની શકે એક્સિડન્ટ થઈને પગમાં લાગ્યું તો શું કરવાનું? એટલે આવી બધી આ છે ને. બીજી એક વાત કરી દઉં. જ્યારે વાત મારા માથાની કરવામાં આવે છે, ત્યારે એ ભૂલી જવામાં આવે છે સરકાર દ્વારા કે આ માથાની અંદર એક નાનકડું મગજ પણ છે. હવે સરકાર એવું માની રહી છે કે આમાં છાણ જ વહેરું છે, આમાં મગજ પણ છે. અને એ મગજ છે એવું સરકાર શું કામ માને છે? કારણ કે ચૂંટણી આવે ત્યારે મત માગે છે, ત્યારે એ એમ કે છે કે મારામાં તમામ બુદ્ધિ છે, માટે મારે મારો મત આપવો જોઈએ. હવે જ્યારે ચૂંટણી આવે ત્યારે મારામાં બુદ્ધિ હોય, અને જ્યારે હું વાહનને કિક મારું ત્યારે મારામાં બુદ્ધિ ના હોય. એટલે આજે તો મારા માથાનું રક્ષણ કેવી રીતે થશે એની સરકાર ચિંતા કરે. કાલે ક્યારેક કોઈના સ્વેટર વેચવાની ઈચ્છા થાય તો સરકાર શિયાળો આવવાની જાણ પણ મને કરશે, અને ચોમાસું આવવાની જાણ પણ મને કરશે કે ભાઈ ચોમાસું આવ્યું, ફલાણા અદાણીની કે અંબાણીની છત્રી એ જ તમારે ખરીદવાની, બીજાની છત્રી નહીં ચાલે. આમાં સ્પષ્ટ અને સરળ વાત છે. હેલ્મેટ છે એ પ્રોડક્ટ છે, અને સરકાર છે એ દલાલ છે. લોકોના માલ બિલકુલ વેચવા અશોકભાઈ, બહુ મોટી વાત કરી રહ્યા છે કે આ જે કાયદો છે એમાં નાગરિકની ચિંતા ઓછી અને ક્યાંક ને ક્યાંક કોઈ કંપનીઓનો બિઝનેસ વધારવાની ચિંતા વધુ હોય એવું જણાઈ રહ્યું છે. એવી અશોકભાઈની અત્યારે બહુ સ્પષ્ટ વાત છે, અને આની અંદર વ્યક્તિ સ્વાતંત્ર્યનો પણ તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે. અશોકભાઈ, આ બાબતને આપણે વ્યક્તિ સ્વાતંત્ર્ય સાથે કઈ રીતે જોડી શકીએ? આ સીધી ને સરળ વાત કીધી. જુઓ, આ જો હમ ભારત કે લોગ, આ શબ્દ ક્યાંથી આવ્યો? આ શબ્દ ક્યાંથી આવ્યો? હમ ભારત કે લોગ. આ બેઝિક વસ્તુ છે આપણા બંધારણના આમુખનું પહેલું વાક્ય છે, હમ ભારત કે લોગ. એટલે આ જ જણાવે છે કે આપણે ભારતના લોકોએ આ દેશનું બંધારણ ઘડ્યું. ત્યારે આ દેશનું બંધારણ એટલા માટે નથી ઘડ્યું કે આવા ઉલ જલુન અને ઉટપટાંગ કોઈ પણ જાતના તર્ક વગરના ઇલોજિકલ કાયદા બનાવવા અને લોકોને મૂર્ખ બનાવવા
સતત આ કામગીરી કરવી. 2005માં પણ આવું જ કર્યું હતું, આવું જ આથી બલકે વધારે. અને લોકોને સતત ડરાવે, એટલા બધા ડરાવે. 2005માં પણ મેં આ જ વાત કરી કે આ માથું મારું છે, અને એના જવાબમાં જ્યારે મને રોડ ઉપરથી પોલીસ અદાલતમાં લઈ ગઈ ત્યારે અદાલતને પણ મેં જણાવ્યું કે આ માથું મારું જ છે. બરાબર છે. તો રોડ ઉપર પોલીસે 50 રૂપિયાનો દંડ માંગ્યો, મેં ના પાડી. અદાલતમાં કોર્ટે 30 રૂપિયાનો દંડ માંગ્યો, એ વિનય અને વિવેક પૂર્વક મેં ના પાડી કે હું આવો દંડ ક્યારેય પણ નહીં ભરું, કારણ કે આ મારી ગુલામીને હણનારું છે. અને એના માટે કોર્ટમાં મેં ગાંધીજીના હિન્દ સ્વરાજ નામના પુસ્તકનો હવાલો આપ્યો. બરાબર. ગાંધીજીનું હિન્દ સ્વરાજમાં એક વાક્ય છે કે કાયદા કે જે તમને અન્યાયી લાગે એવા કાયદાને માન આપવું એ કાયરતા છે, નામર્દાઈ છે, ધર્મ વિરુદ્ધ છે, અને ગુલામીની તો હદ જ છે. ત્યારે એના માટેની આવી કોઈ પણ વાત કરવી, આજે જે સરકાર મારા માથાની વાત કરે છે, એ કાલે મારા પગની પણ વાત કરશે. આ જ પ્રકારના બૂટ બધાએ ફરજિયાત પહેરવાના. મારે ઉઘાડું ફરવું કે નહીં, માની લ્યો કે હું પગમાં ચંપલ પહેર્યા વગર, ઘણા લોકોને માનતા હોય છે અને પગમાં ચંપલ નથી પહેરતા. તો ત્યારે સરકાર શા માટે એના ઉપર ફરજ નથી પાડતી? કારણ કે ઉઘાડા પગે ચાલવાથી ઘણા પ્રકારના ખતરા રહે છે, જીવનના જીવજંતુઓ કરડી શકે છે. એને કોઈ લોખંડનો પદાર્થ વાગે તો ધનુર ઉપડે, એનું મૃત્યુ પણ થઈ શકે છે. શરીરના દરેક પાર્ટ ઉપર આ વસ્તુ છે એ લાગુ પડે છે. જો આજે આ હેલ્મેટને આપણે સ્વીકારી લેશું અને સવાલ નહીં કરીએ કે ભાઈ હેલ્મેટ પહેરી લો, મારો અકસ્માત ક્યારે થશે એની ગેરંટી આપો, લખીને આપો, 10 વર્ષમાં એક થાય, નહીં થાય તો સરકારે મને કઈ પણ. અને બીજું કે મારો અકસ્માત થાય અને એમ છતાંય હેલ્મેટ પહેરેલો હોય અને છતાંય મારું મૃત્યુ થાય, તો પછી એના માટે શું? હમણાં હેલ્મેટ પહેરેલો હોય મારું મૃત્યુ થાય તો. 3-4 દિવસ પહેલાનો જ એક બનાવ છે કે એક એસટી સાથેનો અકસ્માત થયો તો, બાઇક ચાલકનો, રાજકોટથી થોડો આગળ, અને એનું બાઇક સવારનું મોત થયું હતું. એને હેલ્મેટ પહેર્યું હતું. એટલે આ પ્રકારની ઘટનાઓ આપણે રોકી શકવા નથી, કોઈ એની ગેરંટી આપી શકે નહીં, અશોકભાઈ. પણ મારું કહેવાનું એવું છે કે આ જે વાત છે એ જનતાની વાત છે, જનતાના હૃદયની વાત છે. તમે એને આગળ લઈને 2005માં પણ તમે કામ કરેલું, અને હવે પછી તમારું કદાચ અત્યારે 8 તારીખથી આનો અમલ શરૂ થાય ને રાજકોટવાસીઓની અંદર એક એવો જુવાળ ઉભો થાય, તો તમારે અને તમારું જે ટીમ છે, તમારા જે મિત્રો છે, તમારા જેવા ગાંધીવાદી મિત્રો છે, જે દરેક બાબત ઉપર સરકારનું ધ્યાન છે એ દોરતા હોય છે, અને જનતાની વાત છે અથવા તો જનતાને જે કઈ અવાજ છે એને તમે વાચા આપતા હો છો, તો તમારું કોઈ આયોજન છે કે રાજકોટમાં આગામી સમયમાં શું કરી શકાય? હેલ્મેટ બાબતે તો અમે અત્યારે 20 જેટલા મિત્રોએ આ કામ કરવું, અને એવું છે કે કોઈ ચોક્કસ ધરણા કરવા, કોઈ ચોક્કસ આંદોલન કરવા, સરકાર સામે કોઈ એવું કોઈ એલાન કરવું, એવું કશું જ અમે કઈ વિચાર્યું નથી. આમાં જેમ લખ્યું આ માથું મારું છે, એનાથી સ્પષ્ટ જ સંદેશ છે કે દરેકને એક માથું હોય છે. દરેક વ્યક્તિએ પોતાના નિર્ણયો લેવા. એટલે અમે, આપ જાણો છો કે હું કોઈ એવો જનસેવક નથી. બિલકુલ. બરાબર. હું એક જવાબદાર નાગરિક છું, અને ફક્ત ને ફક્ત મારો સંદેશ તો એટલો જ છે કે જો આપણે સૌ નાગરિક જ બનીએ તો દેશના બધા પ્રશ્નો સમાપ્ત થઈ જશે. એટલે હું તો એ જ કહું છું, જવાબદાર નાગરિક બનીએ. મારે ક્યારેય નેતા બનવું નથી, મારે કોઈ ચૂંટણીમાં ઉભા રહી, વર્ષોથી આપ મને જાણો છો કે મારે નાના પદ ઉપર ક્યાંય પણ કોઈ ચૂંટણીમાં ઉભા રહેવું. જો કે ચૂંટણી બાબતે તો બીજી ઘણી વાતો છે, અને એ બધી વાતો તો ચૂંટણીને લઈને પણ તમે એક જબરજસ્ત અભિયાન અત્યારે દેશમાં ચલાવી રહ્યા છો, અને દેશના અલગ અલગ રાજ્યોનો પ્રવાસ પણ કરી રહ્યા છો. ખૂબ લાંબી વાત છે, પણ હું તમને આ હેલ્મેટ આંદોલનના ઇતિહાસ તરફ જરા છે ને બેસો, હું જરા તમને બતાડું કે 2005 અને 6માં જ્યારે આ આંદોલન ચાલ્યું, લગભગ એમાં તો મેં 4 વર્ષ સુધી પ્રવૃત્તિ કરેલી. 3 વખત મારે જેલમાં જવું પડેલું. એક વાર 5 દિવસ, બીજી વાર 8 દિવસ, અને ફરી વાર 8 દિવસ. આ પ્રમાણે હવે અત્યારે મારી હાલની પ્રવૃત્તિ જે છે
એ પ્રવૃત્તિમાં તો જો અહીંયા અદાલતોમાં ઘણી બધી વસ્તુઓ આ બધું અદાલતોમાં ઘણી બધી વસ્તુઓ હું તમને આપને બતાડીશ કે આ દરેક થેલા એ એક એક અદાલતી કાર્યવાહી માટેના થેલા છે. હાલમાં હું તમને એ બતાડું કે જે કોરોના વાયરસ છે, કોરોના વાયરસ વિશેની હું તમને વાત કરું કે હાલ આ એપિડેમિક ડિઝીઝ એક્ટ અને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, કોરોના વાયરસ બાબતે અહીંના પોલીસ સ્ટેશનમાં 1000 પાનાની એક ફરિયાદ છે એ દાખલ કરી અને પોલીસ સ્ટેશનમાં જ્યારે આ એફઆઈઆર મારી નોંધાણી નહીં ત્યારે અહીંની નીચલી કોર્ટમાં મેં એને દાખલ કર્યું અને મુદ્દો છે શો મી ધ વાયરસ. બરાબર. શો મી ધ વાયરસ. આ હેલ્મેટ તો કાંઈ નથી. આપણે આપણી નજર સામે જોયું. આપણા દેશના વડાપ્રધાને દેશ આખો બંધ કરી દીધો, લોકડાઉન કર્યું. અને શા માટે? શું એવો કોઈ વાયરસ હતો? કોઈને જોયો? આજે એ વાતને લઈને હું અદાલતમાં પહોંચ્યો છું અને મારી વાત એક જ છે, શો મી ધ વાયરસ. અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે આ. એવું આ બધા થયેલા આપ જે અહીંયા જુઓ છો, આમાં જાત જાતના આંદોલનો કર્યા છે. હા, એનું બધું ઘણું બધું સાહિત્ય છે કે આનું તો કોઈ હું કહેવા બેસું એટલે તમારું બહુ લાંબુ થઈ જશે. માટે હું તમને બીજી, તમે અત્યારે હેલ્મેટ ની વાત કરો છો એટલે હું તમને હેલ્મેટ વિશેની વાત કરીશ. આ જુઓ, હું તમને બતાડું હેલ્મેટ વિશેનું. એક દિલ્હીથી એક સજ્જન આવેલા અને એમણે ત્યારે આ હેલ્મેટ વિરોધી આંદોલન, આના વિશે ચોપડી દિલ્હીના પત્રકારે છપાવેલી, અમે નથી છપાવી, દિલ્હીના પત્રકારે છપાયેલી. બોલો, મૂકી દે, અહીંયા હું મૂકી દઈશ. હવે આની અંદર જયારે ખાલી હેલ્મેટ ની વાત છે ત્યારે આ બધું જાત જાતનું આમાં છે સાહિત્ય જૂનું 2005 થી લઈને અત્યાર સુધી. હા, અને ઘણા બધા સમવિચારી મિત્રો આ ચૂંટણીને બાબતની જો રાજકોટના વોર્ડવાર નકશા, હવે આવી બધી બાબતો, અને ખાસ કરીને તમને રાજકોટની કલેક્ટર કચેરીમાં એક આઈએસઓ સર્ટિફિકેટ લગાડેલા હતા, ખ્યાલ હશે જિગ્નેશ? બિલકુલ, એ તમે દૂર કરાવ્યા? હા, એ મેં દૂર કરાવ્યા પત્ર વ્યવહાર કરીને. મતગણતરીમાં ગંભીર ખામી થાય, નોટા વિશે વાત કરી. યસ, બિલકુલ. નોટા એટલે એવું તો અઢળક તમે અનેકવિધ પ્રવૃત્તિઓ પબ્લિક ને લગતી. આ જિજ્ઞેશભાઈ તમારી પોતાની પ્રવૃત્તિ બતાવો. આ 2012 માં અમે એક પ્રયોગ કરેલો, અશોકભાઈ ના માર્ગદર્શન હેઠળ જ આખો પ્રયોગ હતો. એમાં મારા અને 2012 નું ઇલેક્શન હું રાજકોટ નો જે 69 પશ્ચિમ મત વિસ્તાર છે એમાંથી અપક્ષ ઉમેદવારી કરેલી. અને અમારો કન્સેપ્ટ એવો હતો કે કોઈ પણ રાજકીય પક્ષને નહીં, કારણ કે જે ચૂંટણીઓ થતી હોય છે એ વ્યક્તિની ચૂંટણી થતી હોય છે, એ વિસ્તારના એક પ્રતિનિધિ ચૂંટવા માટેની ચૂંટણી હોય છે. કોઈ રાજકીય પક્ષનો પ્રતિનિધિ ચૂંટવા માટેની ચૂંટણી હોતી નથી. એ આખી બંધારણીય પ્રક્રિયા છે, ને અશોકભાઈએ તો એમાં ખૂબ કામ કર્યું છે. મેં તો માત્ર મારો જે કઈ જે થોડો ઉમેદવારી નોંધાવી અને એ વિચારને સમર્થન આપેલું, એ સિવાય મારો કોઈ મોટો રોલ નથી. પણ અશોકભાઈનું કામ આ વિષયમાં ખૂબ જબરદસ્ત. આ વિષયમાં આ એક સૂચિત ચૂંટણી પદ્ધતિ આખી ડેવલપ કરેલી છે, જેના વિશે ભવિષ્યમાં જો કોઈ એવા કાર્યક્રમ બનશે. આ એક મતદાર જાગૃતિ યાત્રા, 45 દિવસની આ યાત્રા ગુજરાત ભરમાં, ગુજરાતના એ ટાઈમે દરેક જિલ્લાઓમાં, હા, અને 250 થી વધારે તાલુકાઓમાં અમે ગયા હતા, આ કામ કર્યું હતું.
એ સિવાય સ્માર્ટ સિટી વિશે વાત કરી હતી કે ભાઈ હું સ્માર્ટ સિટી બધું ફક્ત ને ફક્ત વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાત માટે હું તમને કદાચ યાદ હોય તો ત્યારે નરેન્દ્ર મોદી અહીંયા હતા તમે એને ત્યારે થોડું મળીને- ગુડ ગવર્નન્સ ની વાતો બહુ કરતા શરૂઆતમાં બિલકુલ ગુજરાત મોડલ તમે એને અને અનેક ગુડ વખત મળવાનો ગવર્નન્સ પ્રયાસ પણ રૂબરૂ કલેક્ટર ઓફિસમાં હું લગભગ 3 મહિના રોજ બેસતો અને મારી સાથે ચારેક મુદ્દે મને જે બેડ ગવર્નન્સ નો અનુભવ થયો હતો એને આધારે મેં કલેક્ટર સાથે આ આટલો પત્ર વ્યવહાર કરી આ જબરદસ્ત પત્ર વ્યવહાર કર્યો મેં આખા ગુજરાતના અધિકારીઓ સાથે અને મેં એને વાત કરી કે ભાઈ આવી ખોટી અંબક ગુડ ગવર્નન્સ ની વાત ન કરો અને તમારે મને બેડ ગવર્નન્સ સર્ટિફિકેટ આપવું જોશે અને જિગ્નેશભાઈ કલેક્ટરે મને માફીનો પત્ર આપ્યો છે. ખ્યાલ છે આઈ નો એ કદાચ પેલો બનાવ હશે ગુજરાતનો કે કોઈને સરકારી તંત્રએ કોઈ નાગરિકની માફી માંગી હોય. બાકી આ પોતાને સાહેબ જણાવનારા લોકો ક્યારેય કોઈની માફી માંગતા નથી. એની ગમે તેવી ભૂલો હોય તો પણ છેલ્લે ભોગવવાનું તો નાગરિક જ આવે છે. પણ અશોકભાઈ એવા નાગરિક છે કે જે એના હક અને અધિકાર માટે સતત જાગૃત રહી અને લોકો અને અધિકારીઓ પાસેથી પણ ન્યાય મેળવતા રહ્યા છે. આ જુઓ આ હેલ્મેટ સત્યાગ્રહ ખુલ્લો અશોકભાઈ નો આ જુઓ ઊંડે થઈ ગયા હેલ્મેટ 2005 ની અંદર જે આંદોલન હેલ્મેટ સત્યાગ્રહ જે સત્યાગ્રહ અશોકભાઈ અને તેમની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું એમનો આખો જે કઈ એ વખતનો પત્ર વ્યવહાર વગેરે છે ફાઇલો છે સરકાર સાથે થયેલો પત્ર વ્યવહાર કોર્ટ કાર્યવાહી દરેકે દરેક અને લોકો વચ્ચે જઈ અને કેવી રીતે આ કામ કર્યું છે આ બધું જ અહીંયા તમે જુઓ એટલે ખાલી થોડીક ફાઇલોના નામ તમને બતાડું તો તમને ખ્યાલ આવશે. આ જુઓ કોર્ટ કેસ યસ આની અંદર આ કોર્ટ કેસના 3 કેસ થયા હતા એનિમેટર છે કોર્ટ કેસ હેલ્મેટ ને લગતી દરેક બાબતો છે. આ ખાલી હેલ્મેટ સાથે જોડાયેલી બાબતો પત્ર વ્યવહાર હા પોલીસ કોર્પોરેશન તથા કલેક્ટર સાથેનો પત્ર વ્યવહાર અને ફક્ત હેલ્મેટ ને લગતું આ મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ ગુજરાત સાથે અશોકભાઈ દ્વારા કરવામાં આવેલો પત્ર ત્યારે નરેન્દ્ર મોદી અહીંયા હતા અને આ લખ્યું પ્રતિ શ્રી નરેન્દ્રભાઈ મોદી ખુલ્લો પત્ર અને વિષય વાઇબ્રન્ટ ગુજરાત વિકાસના પંથે આ એની વાત કરી છે આપણે કે આજ વિકાસ છે તમારો લોકોને આ ફરજિયાત હેલ્મેટ કાયદા અન્વયે નિર્દોષ નાગરિકોનો દંડ કરી અને આ એની અસંખ્ય વાતો બધી નરેન્દ્રભાઈ ફાઇલો છે હેલ્મેટ આંદોલન સાથે જોડાયેલી આ જો આટલી પ્રેસ નોટો ત્યારે રાજકોટ નાગરિક સેવા સમિતિ ના માધ્યમથી પ્રેસ નોટ આપવામાં આવતી ત્યારે અને આ બધું જ હેલ્મેટ નો પ્રચાર કેવી રીતે કર્યો બીજું તો ઘણું આમાં પ્રચાર સાહિત્ય હજી પેમ્પલેટો ને બધું ઘણું પડ્યું છે. અહીંયા હું તમને ખાલી નજરે કરશો તો અત્યારે પણ આ પ્રજાનો પ્રતિભાવ બિલકુલ લોકોનો પ્રતિભાવ શું હતો લોકો લખીને મોકલતા મને હા એટલે એ પણ અહીંયા છે હાથના લખેલા લોકોના પત્રો અને આવું બધું ઘણું બધું હેલ્મેટ સત્યાગ્રહ વિશે વોટેવર સહકાર લોકોનો લેખિત સહકાર મળ્યો તો સંસ્થાઓનો એટલે આવું ઘણું બધું આની અંદર વિશેષ પણ છે. આમાં ત્યારના ન્યૂઝ કટિંગ બરાબર છે. આજુ બિલકુલ આજુ આ હેલ્મેટ સામે બહેનો પણ જંગે ચડી હતી. હેલ્મેટ સામે જંગે ચડતી બહેનો ફરજિયાત હેલ્મેટના વિરોધમાં ઠેર ઠેર કાર્યક્રમો અને રણચંડી બહેનો રોડ ઉપર હેલ્મેટના ભૂકા કર્યા જુઓ પછવાડે હેલ્મેટના ભૂકા કર્યા એવું તો ઘણું બધું આમાં આ રાજકોટમાં જે હેલ્મેટ પર અલ્લા બોલ
આ ફરી બીજી વાર 8 દિવસની સજા. અશોકભાઈ ને હેલ્મેટ સામેના સત્યાગ્રહમાં જે સજા થઈ હતી બીજી એના વખત. સમાચાર છે, બીજી વખતના. હા, એટલે આવું આની અંદર જુઓ, અહીંયા આ જુઓ ઘણું બધું. આ આ રાજકોટના અખબારી માધ્યમમાં પણ જબરજસ્ત પ્રતિસાદ મળેલો. આ જુઓ ત્યારના આગેવાન પત્રકાર જગદીશ મહેતા. જગદીશભાઈ હેલ્મેટ ઉપર લખેલા આર્ટિકલ છે, સીધી વાત. હેલ્મેટ કાયદો સૂચવે છે કે પ્રજામાં બુદ્ધિ નથી. કેવી રીતે સ્વીકારી શકાય આવો ગંભીર આરોપ? કોઈ તમને ડફોળ કહે, બોઘો કહે, ગધેડો કહે, અને આ તો સરકાર કાયદા દ્વારા કે લોકોમાં બુદ્ધિ નથી, અને એવું સરકાર કાયદા દ્વારા કહે. અરે ભાઈ, હેલ્મેટ જ પહેરવાની વાત છે તો સાચી વાત છે કે કાયદા વગર પણ સ્વૈચ્છિક પણ પહેરી શકાય. આપણે સ્વેટર પહેરીએ છીએ ઠંડીથી બચવા માટે, તો એ સ્વૈચ્છિક છે, કાયદા વગર પણ પહેરી શકાય. એના માટે કાયદાની અમલવારી જરૂરી છે. આ કેટલું બધું અહીંયા આ બધું સાહિત્ય છે. આ સ્ટીકરો ત્યારે બનાવ્યા હતા, બરોબર. આ હેલ્મેટ ની પત્રિકાઓ છે, ફરજિયાત હેલ્મેટ અમદાવાદ, અને હજી આની અંદર ઘણું બધું પડ્યું છે. આ બધું સ્ટીકરો પડ્યા છે. હેલ્મેટ ના સ્ટીકરો બનાવ્યા હતા, વાહન ઉપર ચોંટાડ્યા. આ બધું પોતપોતાના વાહનોમાં સ્ટીકર લગાવી આ બધા બેનરો, અઢળક બેનરો અહીંયા હેલ્મેટ ને લઈને. હેલ્મેટ અહીંયા ખાલી તમે અહીંયા જુઓ, આ ભૂંગળા દેખાશે તમને. બેનરો છે. દરેક પ્રકાર 20 વર્ષથી અશોકભાઈ બધું સાહિત્ય સાચવીને સરસ રાખ્યું છે. અશોકભાઈ, આપશ્રી દ્વારા 2005માં જે આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારનું સાહિત્ય પણ ભરપૂર તમે સાચવીને રાખ્યું છે અત્યારે. પણ હું આપની પાસેથી જાણવા માંગુ છું કે 2005ના આંદોલનના જનતાને જાગૃત કરે અથવા તો જનતાનો ડર દૂર થાય, જે આ કાલ્પનિક ભય છે, એના માટેના તમે એક બે કિસ્સાઓ એવા અમને આપણા દર્શક મિત્રોને જણાવો કે એમનો તમે જે અનુભવો રહ્યા સિસ્ટમ સાથેના, તંત્ર સાથેના, પોલીસ તંત્ર સાથેના, ન્યાય તંત્ર સાથેના, એના વિશે થોડી વાત કરો. જે તે સમયે 2005 અને 6માં ત્યારે તો કોર્ટમાં જ્યારે દંડ ભરવાનો ઇનકાર કર્યો, ત્યારે કોર્ટે તો એ બાબતને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તરીકે ગણી હતી, અને કોઈ ગુનો નહોતો ગયેલો. બરાબર. આજે પણ આ કોઈ ગુનો નથી એવી મારી જાણકારી તો છે જ, સજ્જડ જાણકારી છે કે પોતાના માથા ઉપર હેલ્મેટ ન પહેરવી એ કોઈ દંડને લાયક ગુનો તો છે જ નહીં. હવે જે તે સમયે તો બહેનોએ પણ આ આંદોલનમાં ઘણો ભાગ લીધેલો, અને રોડ ઉપર દરેક જગ્યાએ રાજકોટની બહેનોને તો ખૂબ જ મુશ્કેલી હતી. આજે પણ એટલી જ મુશ્કેલી છે કે બહેનો નાના બાળકોને સ્કૂટર લઈ અને સ્કૂલે મૂકવા જતી હોય ત્યારે બાળકને સાચવે, કે એ બાળકની સ્કૂલ બેગને સાચવે, કે હેલ્મેટને સાચવે. બિલકુલ. એટલે ત્યારે અમે એક માર્ગદર્શન લોકોને ભયમુક્ત કરવા માટે આપ્યું હતું કે ભાઈ, તમારે કશું નહીં, દંડ ભરવાનો ઇનકાર કરવો અને કોર્ટનો મેમો માંગવો. તો આજે પણ એ જ બાબત છે કે રોડ ઉપર દંડ ન ભરવો. બીજું ખૂબ જ ધ્યાન રાખવું કે પોતાના ફોનમાં ડિજી લોકરમાં વાહનને લગતા કાગળો રાખવા, અથવા તો ઝેરોક્સ કોપીઓ રાખવી. પણ ઓરિજિનલ ડ્રાઇવિંગ લાયસન્સ કે ઓરિજિનલ આરસી બુક કાંઈ પણ પોલીસના હાથમાં દેવું નહીં. અને બીજું, જો કોઈ પણ પોલીસ ડરાવે, એનું શું કારણ? ઓરિજિનલ પોલીસને ન આપવું એની પાછળનું કારણ શું?
ના પોલીસ જપ્ત કરી લે છે, ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી લે છે ઓકે આરટીઓ ના નામે, ઓકે ઓકે અને પછી કહે છે કે તમે આરટીઓ માં જાઓ. અને હવે પોલીસ એવી રીતે ડરાવે છે, અને પછી આરટીઓ લોકો જાણે છે કે આરટીઓ ખૂબ જ મોટો દંડ કરે છે. હકીકતે કાંઈ પણ વ્યાજબી નથી, બધું જ ગુંડાગીરી છે ટોટલ. વાહન પણ જપ્ત કરી લીધાના દાખલા છે. એટલે આજે પણ જે બોડી લેંગ્વેજ કોઈની નબળી હોય અથવા નાગરિક નબળો દેખાય, ત્યાં એનું વાહન આજે પણ પોલીસ જપ્ત કરશે. પણ જ્યારે વાહન પોલીસ જપ્ત કરે ત્યારે દરેક નાગરિકે નમ્રતાપૂર્વક પોલીસને કહેવું જોઈએ કે જો તમે એવું સાહસ કરશો કે મારું વાહન જપ્ત કરશો તો હું લૂંટની એફઆઈઆર નોંધાવીશ, મારું વાહન લૂંટી લીધાની એફઆઈઆર નોંધાવીશ. બિલકુલ આ એક બાબત છે. લોકોએ આ બધી વાતોને સમજી ભયમુક્ત થવું જોઈએ, અને પોતપોતાનું રક્ષણ તો દરેકે જાતે જ કરવું પડશે. જે તે સમયે તો બૈરાઓ પણ સામે આવી ગયા હતા, અને એટલા બધા બૈરાઓ, અને છેલ્લે તો એમાં 800 જેટલા મેમો અમારી પાસે, જે અમે આંદોલનની એક સમિતિ હતી, રાજકોટ નાગરિક સેવા સમિતિ, એની પાસે 800 જેટલા મેમો આવી ગયા હતા બહેનોના. બિલકુલ. અને અમારા એક વકીલ હતા પાલ સાહેબ, તમને ખબર હોય તો, રાજકોટના બહુ જાણીતા એમ કે પાલ, અને ભગતસિંહના ચાહક હતા. હા, એમ કે પાલ સાહેબ. અને એમ કે પાલ સાહેબે ત્યારે જજ સાહેબે, એમને ખબર હતી કે આ પાલ સાહેબ અમારા વકીલ છે આંદોલનકારીઓના, એટલે એમણે જજ સાહેબે પાલ સાહેબને વિનંતી કરી હતી કે પાલ સાહેબ આનું કયો આ લોકો નહીં કે આ પતાવે. અને એમણે એક ઓફર આપી હતી જજ સાહેબે કે 1 રૂપિયાના ટોકન દંડ તરીકે હું બધું પતાવી દેવા તૈયાર છું. એટલે 800 જેટલા મેમાં 1 રૂપિયાનો દંડ ભરીને 800 રૂપિયા ભરી ને 800 કેસ પતાવી દીધેલા એ ટાઈમે. બિલકુલ. આવી આ બધી વાતો છે, આમાં કઈ ખાસ બધું કશું નથી. અને હું તમને અમદાવાદનો એક કિસ્સો કહું. જી. અમદાવાદ હું લગભગ 4 મહિના રોકાણો હતો. અને જ્યારે હું અમદાવાદ ગયો મારું વાહન લઈને, એની પાછળ આવી રીતે બોર્ડ મારેલું હતું, આ માથું મારું છે એમાં લખેલું હતું. અને આવું આ બોર્ડ લઈ અને હું આખા અમદાવાદમાં ફરતો. હા, અને એવું લગભગ હું 4 મહિના ત્યાં રોકાણો ને એવું બધું મેં કર્યું. લગભગ એમ માનું હું જ્યારે અમદાવાદ ગયો ત્યારે તો લગભગ ત્યાં 70-80% લોકોએ હેલ્મેટ લગભગ પહેરી લીધા હતા. કારણ કે હું થોડોક મોડો 1-8 મહિના પછી ગયો હતો. ત્યાં સુધીમાં અમદાવાદના લોકોએ 70-80% લોકોએ હેલ્મેટ પહેરી લીધા હતા. રૈડા ખૈડા કોઈ 20-25-30% લોકો એવા હોય કે જેમણે હેલ્મેટ ના પહેર્યા હોય. એની વચ્ચે હું આ મારું વાહન લઈને ફરતો ત્યારે લોકોને પણ ખૂબ જ એક નવીનતા લાગતી. એટલે લોકો મારા તરફ જોયા રાખતા, મારી સાથે ચર્ચાઓ થતી, વાતચીત થતી. ત્યારે જ્યારે પોલીસને જાણકારી હતી કે આ ભાઈ જે રાજકોટ થી આવ્યા છે, આવું બોર્ડ લઈને ફરે છે, આ ત્યાં રાજકોટની જેલમાં 2 વખત જેલ જઈને આવ્યા છે. એટલે મને ત્યાં કોઈ એવા કડક પોલીસ ઓફિસરે ઉભા રાખીને પૂછ્યું તો પણ ખરું કે ભાઈ તમે અહીંયા અમદાવાદ શું કરવા આવ્યા? બરાબર. કે તમે રાજકોટ જાઓ, એ બધું તમારે ત્યાં બરાબર છે, તમારે ત્યાં રાજકોટમાં ચાલતું હશે, આ અમદાવાદ છે, અહીંયા નહીં ચાલે. થોડું કડકાઈથી કીધું. એટલે મેં એને કીધું સાહેબ તમે થોડી મદદ કરો ને. મને કે શું? મેં કીધું જુઓ સાહેબ, સાબરમતીની જેલ મેં અંદરથી જોઈ નથી. એટલે મેં કીધું તમે જો મદદ કરો તો મેં કીધું અંદરથી જોવાય. એટલે એવું કશું જ કાંઈ પણ, જ્યારે કોઈ પણ માણસ સત્ય આગ્રહ લઈને સામે થાય ત્યારે કોઈ સરકારની તાકાત નથી કે એ કઈ કરી શકે. હવે ત્યારે પછી એ લોકો જેમ આંદોલનકારીઓ કઈ ને કઈક પ્રવૃત્તિ કરતા હોય, એવી રીતે ત્યારે સામે પક્ષે સરકાર અને પોલીસ પણ કઈક ને કઈક પ્રવૃત્તિ કરતા હોય. એટલે આવી આ સંતા કુકડી છે ને, એ રમાતી હોય બંને પક્ષે.
હવે ત્યારે હું ત્યાં હતો ત્યારે અચાનક જ મેં જોયું તો ચોકે ચોકે ફેબ્રિકેટેડ બોર્ડ ઉભા થઈ ગયા હતા. પોલીસે ઉભા કરી દીધા હતા. આવા લાંબા બોર્ડ હતા. ચોકે ચોકે 4 રસ્તાની વચ્ચે લાંબા બોર્ડ ઉભા કરી દીધા હતા. હવે એ બોર્ડમાં એક ફોટો હતો. એ ફોટો મોટરસાયકલ ચલાવનાર બાઇક ચાલકનો, અને એ બાઇક ચાલકનો ફોટો, અને ફોટાની ઉપર એ બાઇક ચાલકે હેલ્મેટ પહેરેલું હતું, એટલે એનો ચહેરો તો દેખાતો નહોતો, હેલ્મેટ પહેરેલું હતું. અને નીચે લખ્યું હતું પોલીસે, શાબાશ અમદાવાદી. બસ એટલું જ, શાબાશ અમદાવાદી. એટલે સૂચક હતું કે ભાઈ જો હેલ્મેટ પહેરે તો એ અમદાવાદી, એમ બહુ સમજો ડાયો બુદ્ધિશાળી, એટલે એને શાબાશ. અને જો કોઈ હેલ્મેટ ના પહેરે તો એ એમ કે ગાંડો ડફોર, બરાબર, એટલે એને શાબાશ ના કહી શકાય. હવે મેં આ જોયું એટલે મને કઈક થોડુંક તો મેં માથું ખંજોળ્યું કે હારું છે હું શાબાશ અમદાવાદી. પછી સ્ટ્રાઇક થયું એટલે 1-2 દિવસ તો સતત વિચાર કરતો રહ્યો હું, બરાબર, કે આનું કરું શું. પછી આઈડિયા આવ્યો મગજમાં, એટલે પછી કેમેરો લઈ અને ઓલા ચિત્રનો ફોટો પાડી લીધો. અને એનો ફોટો પાડી અને જે હેલ્મેટ વાળો ભાગ હતો, આટલી મૂંડી, એનું એક જગ્યાએ સ્ટીકર બનાવવા વાળાને કીધું કે ભાઈ તું આટલી માનવ મૂંડી બનાવી દે, માણસનો ચહેરો, અને એવા સ્ટીકર બનાવી દે, તું કટ કરી દે કે માણસનો ચહેરો હોવો જોઈએ, કોઈ પણ XYZ માણસનો. એટલે એક એવો ચશ્મા વાળો માણસ છે ને, એ અમે સ્ટીકરમાં બનાવ્યો. અને પછી એવા 500 સ્ટીકર બનાવ્યા. 4 દિવસની અંદર લગભગ 400 જેટલી જગ્યાએ એ સ્ટીકરો છે ને ઉખેડી અને 2 જણા નીકળ્યા અમે, અને ચોક ઉપર ઉભા રહીએ અને પેલા સ્ટીકર ઉખેડી અને હેલ્મેટની ઉપર ચોંટાડી દઈએ. એટલે હવે જોનારાઓને શું દેખાય કે એક માણસ બાઇક ચલાવી રહ્યો છે, નીચે અમદાવાદ પોલીસના સૌજન્યથી શાબાશ અમદાવાદી. એટલે છાપાવાળાએ તો પછી બંને ફોટા છાપ્યા દિવ્ય ભાસ્કરે. પેલા શું હતું પછી શું બન્યું, અને પછી એમાં મારો સંપર્ક કરીને એમાં લખ્યું પણ ખરું, રાજકોટ થી આવેલા અશોકભાઈ પટેલ નો પરાક્રમ, બરાબર, એવું લખ્યું પણ ખરું. એટલે ત્યાર પછી એના અનુસંધાનમાં અને બધું પોલીસ જે અત્યારે ડીજી છે વિકાસ સહાય, એમણે મને બોલાવ્યો. ત્યારે ટ્રાફિકના ડીસીપી હતા અમદાવાદ. એટલે એમની હારે ચર્ચા થઈ કે ભાઈ તમે આવું બધું વડીલ શું કામ કરો છો, કે તમને હેલ્મેટ પહેરવાનો શું વાંધો. મેં કીધું મારો કઈ વાંધો નથી, તમે મને એક તો એક્સિડન્ટની ગેરંટી આપો, તમને મારો એક્સિડન્ટ થશે એની આપને ખાતરી છે. તો કે ના ભાઈ, અકસ્માત તો અકસ્માત જ હોય ને, એની કોને ખબર હોય. મેં કીધું જો તમને ખબર નથી તો તમે આ બધાનું લોહી શું કામ પીઓ છો. હે, અમને ખબર જ નથી કે કોઈનો એક્સિડન્ટ થશે, એક્સિડન્ટ થવાનો છે નથી થવાનો, અને થશે તો શું થશે તમને ખબર નથી. અને બસ આ પ્રકારની બધી વાતો કે ભાઈ દરેકે મરવાનું તો હોય ને, અને અંતિમ સત્ય તો એ જ છે ને, દરેકે મરવું. શું આજ સુધી દુનિયામાં કોઈ એક વ્યક્તિ ક્યાંય પણ બચી શક્યો છે ખરો? ક્યાંય પણ કોઈ હોસ્પિટલમાં, કોઈ ઉપાયે, કોઈ ડોક્ટરે, કોઈ કારણે કોઈ એક વ્યક્તિને બચાવી લીધો હોય તો આપણી વચ્ચે 150 વર્ષના, 200 વર્ષના, 500 વર્ષના, 1200 વર્ષના લોકો આપણી વચ્ચે જીવતા હોય. અને હું કહું કાયમ જો મરતા જ ના હોય તો 150-200 વર્ષના હું કામે કોઈ 5 લાખ વર્ષનો બાબુ હોય, કેટલી ઉંમર થઈ તો કે 5 લાખ વર્ષ, કારણ શું મરતો જ નથી. એટલે હવે આવી નોનસેન્સ વાતો છે ને, સરકારને કહીશ, આ અકલનું પ્રદર્શન છે ને એ બંધ કરો. અને હેલ્મેટ એક એવો પણ વાત, એવો વિચાર હોય છે લોકોની વચ્ચે
કે હેલ્મેટ લોકો ડરથી પહેરે છે, દંડના ડરથી. પછી બિલકુલ. પોલીસની ઘોષ વધે અને રોજ બધા ટોળા ને ટોળા ઉભા હોય ને લોકોને ડર લાગે એટલે પહેરી લે. એટલે લોકો છે જે અત્યારે પણ હેલ્મેટ પહેરીને જાય છે, સ્વૈચ્છિક એની સલામતી માટે નથી પહેરતા, પણ દંડના ભયથી પહેરે છે. તો ખરેખર અહીં પ્રશ્ન ઉભો થાય, અશોકભાઈ, તમારું જે આંદોલન હતું ત્યારે તમને લોકોના અનુભવ પણ થયા હશે કે કાયદો છે જનતા માટે હોવો જોઈએ કે જનતા છે એ કાયદા માટે હોવી જોઈએ? અહીંયા તો જનતા જ કાયદા માટે છે. અને 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 આપના સંપર્કમાં તો બધા અત્યારે આવતા જ હશે. બિલકુલ આપણા વકીલ મિત્રો પણ હું સાંભળું છું ઘણા છે. આંદોલનો કરી રહ્યા છે. તો રાજકોટ આમાંથી હું આપને એ કહીશ કે કોઈ એક વકીલ મિત્રને કહો કે ભાઈ એક હેલ્પલાઇન નંબર ઇસ્યુ કરો અને દરેક નાગરિકને માર્ગદર્શન અપાવો, વકીલો દ્વારા અપાવો કે ભાઈ કોર્ટનો મેમો લ્યો અને કોર્ટના મેમો લઈને કોર્ટમાં કેસો જે આવે એને ક્લબ કરીએ અને એક સાથે આપણે કોર્ટમાં એને ત્યાં ટેકલ કરીએ. આ શક્યતા છે અને બહુ સારી શક્યતા છે આ. બિલકુલ. ધન્યવાદ. આપણી સાથે હતા અશોકભાઈ પટેલ કે જેણે 2005 થી લઈ અને અત્યાર સુધી અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી રાજકોટ વાસીઓને અને સમગ્ર દેશવાસીઓને જાગૃત કરવાનું કામ કર્યું છે. હેલ્મેટ સામે પરિણામલક્ષી સત્યાગ્રહ પણ ચલાવ્યો છે અને એમના સફળ પ્રયત્નોને કારણે જ અત્યારે રાજકોટ વાસીઓ હેલ્મેટ વગર શહેરમાં જોવા મળી રહ્યા છે. તો આપણે ફરી અશોકભાઈની સાથે મુલાકાત કરતા રહેશું. અશોકભાઈ અત્યારે એક દેશભરમાં ઘૂમી રહ્યા છે એક પ્રવૃત્તિને લઈને, એનો પણ હું અત્યારે અછડતો ઉલ્લેખ કરીશ. અશોકભાઈ, એના વિશે થોડું માર્ગદર્શન આપો, પછી આપણે એના વિશે સવિસ્તાર આપણે આગળના સમયમાં ચર્ચા કરશું કે અત્યારની હાલની તમારી પ્રવર્તમાન પ્રવૃત્તિ શું છે અને તમે શું કરવા માંગો છો? જો આ બાબતો હંમેશા આપણી સામે આવતી જ રહે છે. હેલ્મેટ કોઈ આપણા ગુજરાત રાજ્યમાં હું જોઉં છું ત્યારથી 2005-06 માં એક વખત આવ્યું હતું, આ કદાચ ચોથી વખત આવ્યું છે. એટલે દર 2-4 વર્ષે આ લુપ્ત થઈ જાય છે અને ફરી પાછું 4 વર્ષે 5 વર્ષે ફરી પાછું સરકારને કોઈ ને કોઈ કારણોસર પાછો સરકાર ફોર્સ કરે છે એને પહેરાવવા માટે. એટલું જ નહીં, પણ વૈશ્વિક ષડયંત્રના ભાગરૂપે આપણે પાછલા દિવસોમાં જોયું કે કોરોના વાયરસની બાબત આવી, વેક્સિનની બાબત આવી. આ બધી જ બાબતો ટોટલ અતાર્કિક છે. આપણે આવી બધી બાબતો હંમેશા સાંભળતા રહેતા હોઈએ છીએ. એમાં સત્ય શું છે કે શું નથી એમાં પણ મતાંતરો હંમેશા પ્રવર્તતા રહેતા હોય છે. કોઈ કે ના હોય, કોઈ કે ના હોય, પણ જ્યાં સુધી મને મળેલ જાણકારી છે ત્યાં સુધી ઇવન કોરોના પણ એક વૈશ્વિક ષડયંત્રનો ભાગ જ હતો. અને આ બધું જ જે છે એ જો આપણે ખૂબ જ ટૂંકી વાત કરીએ તો વેલ્થ અને પાવર એટલે સંપત્તિ અને સત્તા, આ બંનેનો જ આ ખેલ છે, બંનેની ભાગીદારી છે. હવે એ બાબતે આપણે આપણા દેશની વાત જો કરીએ તો તમે મને જે હાલ અત્યારે મારી પ્રવૃત્તિ વિશે પૂછ્યું, તો મારી આ પ્રવૃત્તિ વિશે નાગરિકોને, મતદારોને સભાન કરવા અને રાજકીય પક્ષોને કાયમને માટે બંધ કરવા, આ મતદારોની એકતા ઊભી કરવી. જો મતદારોની એકતા ઊભી થશે તો હિન્દુ મુસલમાનની, સ્ત્રી પુરુષની, દરેક નાત જાત ધર્મ પ્રદેશ ભાષા કોઈ પણ ભેદ નહીં ઉભો રહીએ. અને બીજું વાત છે ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિત્વની, તો વર્ષોથી આ વાત કરીએ છીએ કે આપણને એટલી સભાનતા હોવી ઘટે દરેક નાગરિકને કે આ દેશ મારો છે, આ દેશનો વહીવટ મારો છે. તો અહીંયા જે ચૂંટણીઓ થાય છે એમાં રાજકીય પક્ષો શા માટે? અને લોકતંત્ર એટલે શું? એટલે હવે આ ઉત્ક્રાંત થતા આ પ્રવાસમાં આપણને લોકતંત્ર નામનો, લોકશાહી નામનો શબ્દ તો મળ્યો છે, વાસ્તવિક લોકતંત્ર નથી મળ્યું, મેળવવું બાકી છે. તો આપણા બધાનો સહિયારો પુરુષાર્થ થવો ઘટે
જેમ અંગ્રેજો આ દેશમાંથી ગયા એવી જ રીતે આ બધા જ રાજકીય પક્ષો એક દિવસ છે ને ભૂતકાળ થઈ જવો જોઈએ અને લોકતંત્ર ખરેખરું વાસ્તવિક લોકતંત્ર ખરું લોકતંત્ર સ્થાપિત થવું જોઈએ કે જેની અંદર જન ભાગીદારી ઉભી થવી જોઈએ. આના માટે એક સભાનતાપૂર્વક દેશના 100 કરોડ મતદારોમાં એ ભાવ ઉભો થાય, એ શિક્ષણ એમને આપી શકાય. એટલા માટે 11 લાખ બૂથોમાં અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ, જેને બહુ ટૂંકમાં કહું તો અમે એને નામ આપ્યું છે પાર્ટી લેસ ઇન્ડિયા, એટલે કે કોઈ પણ રાજકીય પક્ષો વગરનું ભારત. અને આ શક્ય છે આપણે બધા જો ફરજનું ભાન રાખીને અને આવતી પેઢી પ્રત્યેની આપણી ફરજ એનું ભાન રાખીને આ કામ જો આપણે હાથમાં લેશું તો ચોક્કસપણે એક દિવસ આપણે ભારતને પક્ષમુક્ત ચોક્કસ અશોકભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરી એ વિષય ઉપર આપણા દર્શક મિત્રો માટે ચર્ચાનું આયોજન કરશું. ધન્યવાદ. આભાર. ભલે.